છેલ્લા 2 વર્ષથી જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી તે હવે નજીક આવી રહી છે। જી હા, રાજ્યમાં રાજકીય પક્ષો, નેતાઓ અને કાર્યકર્તાઓ 2 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા। તેની તારીખ જાહેર થઈ છે અને રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તેની વચ્ચે છોટાઉદેપુરના ભાજપ શહેર પ્રમુખે ચૂંટણીમાં જીત મેળવવાના પોતાની મનસા વ્યક્ત કરી છે અને આ ચૂંટણીમાં ભાજપ પોતાનો ધ્વજ લહેરાવશે તેવો વિશ્વાસ પણ બતાવ્યો છે, જેનો અહેવાલ લઈને આવ્યા છે છોટાઉદેપુરથી અમારા રિપોર્ટર રેહાન પટેલ। તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ। ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત કરી છે, જેને લઈને દરેક પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે અને ચૂંટણી જીતવા માટે પોતાના પૂરતા પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે। વાત કરવા જઈએ તો છોટાઉદેપુર નગરપાલિકામાં કુલ 4 પક્ષો અને અપક્ષ વચ્ચે રસાકસીનો પણ માહોલ જોવા મળી શકે છે, જેમાં બસપા પાસે 9, કોંગ્રેસ પાસે 8, ભાજપ પાસે 4, બીટીપી પાસે 2 અને અપક્ષ પાસે 5 સભ્યો છે। અને બીજી તરફ ચૂંટણી જીતવા માટે છોટાઉદેપુર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલીએ પોતાની મનસા વ્યક્ત કરતા શું કહ્યું, ચાલો સાંભળીએ। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે આજે ગુજરાતની તમામ નગરપાલિકા જે બાકી હતી તેની ચૂંટણીની જાહેરાત કરી છે, ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની પણ ચૂંટણીની જાહેરાત કરી છે। આપણી સાથે ભાજપના છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ છે અંકુરભાઈ પંચોલી। અંકુરભાઈ, તમારું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીમાં। ચૂંટણી આયોગે આજે ચૂંટણી નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરી છે, તેમાં છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત કરી છે। શું કહેશો, ભાજપની કેવી તૈયારી? ભાજપની ફૂલપ્રૂફ તૈયારી સાથે અમે ઉતરીશું અને છોટાઉદેપુરમાં આ વખતે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસે એ દિશામાં અમે કામ કરીશું। અંકુરભાઈ, પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા લાંબા સમયથી અહીંયા કોંગ્રેસ અને બસપા રાજ કરે છે નગરપાલિકાની, ભાજપની ઘણી ઓછી સીટો આવે છે, તો કયા મુદ્દાઓ લઈને તમે લોકો જોડે જશો? અમે વિકાસના મુદ્દા સાથે લોકો સાથે જઈશું અને આ વખતે જનતા પણ પરિવર્તન ઈચ્છી રહી છે, જેથી નગરપાલિકા આ વખતે ભગવા સાથે અમે નગરપાલિકાની અંદર બોર્ડ બનાવીશું। વિકાસના કામોની વાત કરીએ તો એવા કયા વિકાસના કામો છે કે તમે લોકોને બતાવીશો કે અમારી સરકારે આ કામ કર્યા છે? પ્રજા જાણે છે કેન્દ્રની અંદર અને ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને ઘણા બધા વિકાસના કામો ચાલી રહ્યા છે। લાડલી દીકરી યોજના છે, પછી પ્રધાનમંત્રી આવાસ યોજના છે, પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના છે, અનેક યોજનાઓ ચાલી રહી છે અને જેના પ્રજા લાભ પણ લઈ રહી છે, જેથી આ વખતે પરિવર્તન સાથે અમે લોકો ભાજપની સરકારને બેસાડીશું। પરંતુ બીજી બાજુ કોંગ્રેસ પણ એવું કહી રહી છે, કોંગ્રેસે પૂરજોશમાં તૈયારી નગરમાં ચાલુ કરી દીધી છે। કોંગ્રેસ એક બાજુ એવું કહી રહી છે કે નગરપાલિકાની અંદર અમારું બોર્ડ બેસશે, શું કહેશે? કોંગ્રેસમાં અત્યારે ઉમેદવારો મળતા નથી, એમને જડતા નથી મળતા અને એ જીતવાની વાત કરે એમની સ્ટ્રેટેજી હશે, કહેતા હશે। બાકી ભારતીય જનતા પાર્ટી પૂર્ણ તૈયારી સાથે પબ્લિકની વચ્ચે જઈ અને ભાજપનું બોર્ડ બેસાડશે, એ મને ખાતરી છે। બીજી છેલ્લી વાત એ છે કે નગરપાલિકાના જે પ્રમુખ હતા સંગ્રામસિંહ રાઠવા, જે નારાયણ રાઠવાના પુત્ર છે, તે પણ અત્યારે જે કોંગ્રેસમાં હતા અને પ્રમુખ બન્યા હતા, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે। તેઓને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી આવવાથી કેટલો ફાયદો ભાજપને થશે? આ બહુ મોટું માથું હતું જે ભાજપની અંદર અત્યારે પરિવારના સભ્ય છે, તો ફરક પડશે। ચોક્કસ વિશ્વાસ કે નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસશે? ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસશે, એમાં કોઈ બે મત નથી। તો આ હતા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અંકુરભાઈ પંચોલી। તેઓ સાથે આવનારી નગરપાલિકાની જે ચૂંટણી છે જેને લઈને તમામ મુદ્દે આપણે ચર્ચા કરી છે। રેહાન પટેલ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટાઉદેપુર।